બે ઉન્નતિ મનની શાંતિ થશે અને બહાર સંસારમાં જે બી તમને આર્થિક પરિસ્થિતિ હશે, તનની કોઈ બીમારી હશે, એમાંય તે કદાચ ધીરે 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 તમારા પરિવારથી લઈને બધી જગ્યાએ તમને સુખ પ્રદાન ના કરાવું તો હું રોમવારી મેલડી મળી. હેલો મિત્રો, આજના વિડીયોમાં ખૂંખાર મેળવી મેં કીધેલું છે કે તમારા મનમાં જે અમુક આવતા હોય મિત્રો, જે તમને નડતર રૂપ, તમને એવું લાગતું હોય કે મને શું નડતર હશે, એવું તમારા અમુક કામ ન થતા હોય મિત્રો, કે અમુક કામ તમારા અટકી જતા હોય, તો એની શાંતિ થશે અને તમારા નડતર પણ નહીં આવે મિત્રો. જે દેવદુખ હોય તે પણ જતા રહેશે. તો ખૂંખાર મેળવી મેં તેમના વિશે શું કહ્યું છે, શું કામ કરવાથી એ બધું થશે, તો એ જુઓ મિત્રો આજના વિડીયોમાં. હું તમારા માટે પ્રયત્ન એવા કરીશ કે જેટલું થાય એટલું જીવનમાં પુણ્યદાન કરો, સેવા કરો અને ક્યાંય ભટકશો નહીં. કોઈ જોવડાવાથી ફેદાવાથી સારું નહીં થાય. અને હું નહીં કહેતી કે ના જશો, તમે મારા કોઈ બંધીકાર નથી, તમે સ્વતંત્ર છો, તમારી ઈચ્છા થાય ત્યાં જજો, મને કોઈ વાંધો નથી. પણ તમે ફરી ફરીને આવ્યા છો, બધી જગ્યાએ અનુભવ કર્યા છે કે બધું કરીને થાક્યા. તો જો બધું કરીને થાક્યા હોય અને નિર્ણય કરી જ લીધો તો હવે કોઈ માતાજી ભગવાનને તો ભૂવા ભૂવા ફરવું નહીં, જે થવું હોય થાય. પણ છતાંય તે વિડીયો આવી ગયું, મારું વિડીયો ક્યાંક જોવા મળી ગયું, મારા વખાણ ક્યાંક સાંભળ્યા, લેહાડો છેલ્લી વખત બારેજા ધામ જતાઈએ, સારું થઈ જાય તો માતાજીની કૃપા. તો બારેજા ધામ છેલ્લું કરીને આયા, પણ એ છેલ્લાને પહેલું બનાવી દેજો. હવે કેટલા લોકો એવો સંકલ્પ કરીને આવ્યા કે આ પહેલું ને છેલ્લું, જો બારેજા ધામમાં સારું ના થાય તો હવે પછી જવું પકડી લીધા. હવે હા, તો હવે મને તો જવા દેશો તમે કહો? તો આટલી જો વિશ્વાસથી આ વાતને મોની અને મારી મહિમા જોઈ, મારા જીવનમાં પરચા અનુભવ કરી અને તમને વિશ્વાસ આવ્યો હોય તો થોડો વિશ્વાસ મારી વાતનો કરી લો, બરોબર ને? હું એવું કહું છું, તમે ક્યાંય નહીં જતા રહેવાના, હું માતાએ ક્યાંય જવાની નહીં. 6 મહિના ખાલી 6 મહિના મને માતાને આપી દો. 6 મહિના 6 મહિના પછી તમે તમારે બોલવું હોય ને તો ઉપર આવીને બોલજો કે માડી 6 મહિના ત્યાં મને કીધા હતા ને, પણ 6 મહિનામાં તો શું કહું, ધાર્યા કરતા વિચાર્યા કરતા જે સપનું નહીં જોયું એવું માં થઈ ગયું. આજે અનુભવ છે ને કેટલાય ભક્તોના, એ બોલવા માટે તો પ્રાર્થનાઓ કરે છે કે માડી આ રવિવાર મારા હાથમાં માઇક આવે, મારે ઘણું બધું કહેવું છે, માં તારા વખાણ કરવા છે, માં તારા પરચાની વાત કરવી છે, એવી તડપ છે. ઘેરથી માનતા રાખીને આવો છે કે મારી આ સ્ટેજ ઉપર અવસર જવાનો મળી જાય, પણ ચિંતા ના કરશો. સ્ટેજ ઉપર આવે એવું જરૂરી ના હોય, જે સ્ટેજ ઉપર આવી ગયું એને જ માડીની કૃપા હોય. ના, તમે નીચે બેઠા છો, કોઈ દિવસ સ્ટેજ ઉપર આવવા નથી મળ્યું, કોઈ દિવસ અહીં ઉપર આવીને દર્શન કરવા નથી મળ્યું, કોઈ દિવસ મારી જોડે કોઈ સંભાષણ વાર્તાલાપ નહીં થઈ, છતાં પણ તમે ક્યારે એવું વિચારતા નહીં કે માતાજીની અમારી પર કૃપા નથી. અને જે સ્ટેજ ઉપર જે પહોંચી જાય છે એની પર માતાજીની કૃપા થઈ જાય છે. તો ના, ભ્રમ કાઢી નાખજો, આવો ભ્રમ કાઢી નાખજો. જે સ્ટેજ ઉપર પહોંચી જાય એને માડીની કૃપા થઈ જાય. તો હરખાણામાં રાખું છું બધા, મારા હરખામણા હોય કે આ મારો વાલો ના હરખામણો? મેં તો બધાને મારા વાલા કહી દીધા, તો બધા મારા વાલા થયા કે નહીં? તો સ્ટેજ ઉપર ના હોય તો ચિંતા ના કરતા, તમારા સ્ટેજ ઉપર ના આવ્યું તો કંઈ નહીં, પણ મને તમારા ઘરનો ઉમરો અહીં સીડીઓ ના ચડ્યા હોત કંઈ નહીં, પણ તમારા ઘરની સીડીઓ ચડતા મને માતાને જોર નહીં આવે. બે ઉન્નતિ મનની શાંતિ થશે અને બહાર સંસારમાં જે બી તમને આર્થિક પરિસ્થિતિ હશે, તનની કોઈ બીમારી હશે, એમાંય તે કદાચ ધીરે 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 તમારા પરિવારથી લઈને બધી જગ્યાએ તમને સુખ પ્રદાન ના કરાવું તો હું રોમવારી મેલડી મટી જાઉં. હું જે શબ્દો પર ભાર વારંવાર આપું છું એ શબ્દોને પકડજો. પગ ના પકડતા, પગ તો કોઈ પકડવા જ નહીં દો. હવે આ તો તમારી ભાવના છે એટલે અહીં કોઈ પગે લાગે કોઈ વાંધો નહીં, તમને મનથી શાંતિ થાય છે ને કે અમે માડીને પગે લાગ્યા એટલે થોડા લાગવા દઉં છું. નહીં તો મને પગે નહીં લાગો કે હું નારાજ નહીં થઉં. કેવું, મને પગે નહીં લાગો કોઈ અહીં પગે પડીને તો હું નારાજ નહીં થઉં. હું નહીં કહું તમે મને દંડવત થાવ તો હું રાજી થઈશ. ના, મારી વાત ન પકડી લો, બરોબર? કેટલાના વાત ઉપર વિશ્વાસ છે? ભલે રામ. તો મિત્રો આજના વિડીયોમાં તમે જોયું કે બારેજા ધામમાં ખૂંખાર મેળવી મેં કીધેલું છે કે તમે પણ મારા વહાલા જ છો.
એવું નથી કે સ્ટેજ ઉપર ગયા એ જ લોકો, પરંતુ જે સ્ટેજ પર નથી પહોંચી શક્યા અને ઘરે બેસીને જે લોકો વિડીયો જોશે એ પણ માતાના વહાલા જ છે મિત્રો. માતાને કોઈ દવલું ન હોય. ખૂંખાર મેળવીમાં એવું કહે છે કે માતાને કોઈ પણ દવલું ન હોય મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાં ખૂંખાર મેળવીમાં એ કીધેલું છે કે તમને એવું લાગતું હોય કે આ ભાઈ તો સ્ટેજ ઉપર ગયો, ભાઈ તો આ ભાઈને તો કેવા પુણ્ય કર્યા હશે કે તે સ્ટેજ ઉપર ગયા. તો એવું નથી હોતું મિત્રો. જો તમે સ્ટેજ ઉપર હજી સુધી ન ગયા હોય, ખૂંખાર મેળવીમાં પાસે તમને બોલાવ્યા ન હોય અથવા તમે તેમની સાથે રૂબરૂ વાત ન કરેલી હોય અને તમે એવું માનતા હોય કે અમે તો પાપી છે, અમારો તો આ રીતે વારો ન આવી શકે, અમારા આવા કયા પાપ છે, અમારે માતાને પગે લાગવું હોય, અમારે પણ માતા સાથે વાત કરવી હોય, તો મિત્રો એવું વિચારતા હોય તો ખૂંખાર મેળવીમાં એવું કહે છે કે એવું નથી હોતું કે તમને એવા પાપ છે જેથી તમે ત્યાં પહોંચી નથી શકતા, પરંતુ એવું હોય છે મિત્રો કે લાખો શ્રદ્ધાળુ હોય તો એટલા લોકોને ત્યાં સુધી પહોંચવું એ ખૂબ જ મુશ્કેલ વાત છે મિત્રો. તો એના માટે ખૂંખાર મેળવીમાં કીધેલું છે કે તમે એવું ન માનો કે અમારા પાપ છે એટલા માટે અમે ત્યાં સુધી પહોંચી નથી શકતા મિત્રો. તો તમને આજના વિડીયોમાં શું જાણવા મળ્યું મિત્રો ખૂંખાર મેળવીમાં વિશે તે પણ જરૂરથી જણાવજો. તો ખૂંખાર મેળવીમાં બીજી વાત શું કરી મિત્રો કે તેમના પગ અડવા મિત્રો. ઘણા લોકો એવું કરતા હોય છે કે માતાને પગે લાગતા હોય છે, ભુવાજીને પગે લાગતા હોય છે. તો ખૂંખાર મેળવીમાં એવું કહે છે કે મારા દીકરાને તમે પગે લાગો કે મને તમે પગે લાગો. તો એવું નથી હોતું મિત્રો કે તમે જે પગે લાગો અને તમારા દુઃખ દૂર તો થઈ જ જાય મિત્રો, પરંતુ એવું ખૂંખાર મેળવીમાં કહે છે કે એવું નથી હોતું કે તમે પગે લાગો, તમે ખાલી મનથી સારા થઈ જાઓ, જે મનમાં શુદ્ધ વિચાર રાખો મિત્રો, કોઈનું ખરાબ ન કરો, કોઈનું ખરાબ વિચારો નહીં મિત્રો, તો પણ તમે જે અંદરથી તમને એવું કહેવાય કે માતાની કૃપા તમારી ઉપર થશે મિત્રો. તમારે ધન લાભ થશે, તમારે કોઈ પણ પ્રકારની લક્ષ્મીના એવા તમારે કોઈ પણ એવા પ્રશ્ન નહીં રહે કે તમારે પગાર આવે તો તમારે ઉછીના લેવા દેવાના થતા મિત્રો, એવું કંઈ નહીં થાય. તમારી પાસે પૈસા પણ રહેશે, ધન લક્ષ્મી પણ રહેશે, વૈભવ વધશે મિત્રો. તો એવું ક્યારે બને? તો ખૂંખાર મેળવીમાં આજના વિડીયોમાં કીધું છે જો એવું એ રીતે તમે ચાલો મિત્રો તો એ વસ્તુ શક્ય બને. તો તમને આજના વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પર નવા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને નવો વિડીયો તો તમને તરત જ મળે. તો બીજી વસ્તુ એ મિત્રો કે બારેજાધામ જવા માટે તમારે કયા રસ્તેથી જવું, કઈ રીતે જવું મિત્રો. તો ઘણા લોકો શું છે, અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું આ ગામ છે. તો ઘણા લોકોને ખબર હોતી નથી મિત્રો બારેજાધામ ક્યાં આવેલું છે. તો અમુક લોકો ચેન્નઈ, મુંબઈ, પુણે, દિલ્હીથી જે બહુ દૂર દૂરથી હોય મિત્રો, તે લોકો કોમેન્ટ કરતા છે ભાઈ અમારે કઈ રીતે જવું. અમારે તો રવિવારે તો ત્યાં બેઠક હોય તો અમને ખબર ન હોય તો ત્યાં પહોંચીએ તો બેઠક પણ પૂરી થઈ જાય, સમય પણ પૂરો થઈ જાય, એક દિવસમાં કઈ રીતે પહોંચવું. તો એક દિવસમાં પહોંચવાની વાત નથી મિત્રો. આ વિડીયો તમને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે વિડીયો જેને ત્યાં જવું હોય ને તેને મોકલો. બારેજાધામ જવું હોય દૂરથી તો તેને મોકલો, જેથી કરીને તેમની સહાયતા થાય. તો મિત્રો વાત એમ છે કે તમે માતાના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લો, જેથી કરીને તમને જે કંઈ પણ નવી માહિતી બારેજાધામ વિશે હોય તે તમને તરત જ મળે. એટલે તમે તેમને ફોલો કરેલા હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરેલા હોય તો તમને આવી માહિતીઓ મળે, જેથી કરીને તમે એ માહિતી દ્વારા તમે ત્યાં પહોંચી શકો. કે શુક્રવાર હોય તો મિત્રો અઠવાડિયાનો શુક્રવાર આવતો હોય, પછી શનિવાર ને પછી રવિવાર આવતો હોય, તો શુક્રવારે જ તે બારેજાધામના જે સેવક હોય મિત્રો ખૂંખાર મેળવીમાંના, તો તે લોકો શુક્રવારે જ પોસ્ટ મૂકી દેતા હોય છે કે આ રવિવાર માળીની ગાદી ચાલુ રહેશે કે બંધ રહેશે તેમ. તો તમને એવું લાગતું હોય કે ગાદી ચાલુ છે, એવા વિડીયો આવતા હતા હવે બંધ થઈ ગયા. તો મિત્રો એવું નથી હોતું. જ્યારે ગાદી ચાલુ કરે ને ત્યારે જ વિડીયો આવે, પછી ગાદી ચાલુ જ રહેતી હોય તો દર અઠવાડિયે વિડીયો ન બને, પરંતુ દર અઠવાડિયે તે લોકો પોસ્ટ મૂકતા જ હોય છે કે આ રવિવાર ગાદી ચાલુ રહેશે. તો તમે એ પોસ્ટ ક્યાં જોઈ શકો? તમે યુટ્યુબમાં પોસ્ટનો એક વિભાગ હોય છે, યુટ્યુબ ચેનલ હોય ખૂંખાર મેળવીમાંનું, 2 ચેનલ છે, રામારી મેળવીમાં બારેજાધામ, ખૂંખાર મેળવીમાં બારેજાધામ. તે બંને બારેજાધામના જ યુટ્યુબ ચેનલ છે, ઓફિશિયલ ચેનલ છે, તેના સિવાય બીજો કોઈ ચેનલ ઓફિશિયલ નથી. તો તે બંનેમાં જે માહિતી હોય મિત્રો તે 100% સાચી હોય. તો તેમાં માતાના વિડીયો હોય મિત્રો, તો તેમાં પોસ્ટ હોય તો તે લોકો પોસ્ટ મૂકતા હોય કે માળીની ગાદી આ રવિવારે ચાલુ રહેશે પ્રવચનની, તો બધા ભાવિ ભક્તોને આવવું હોય તો આવી શકે છે. પછી પ્રવચનની ગાદી ક્યાં છે? તો તે હરિઓમ પાર્ટી પ્લોટની સામે મીરા ફાર્મની બાજુમાં. પછી બીજી વસ્તુ એ કે ગાદી પર માળી ક્યારે બિરાજમાન થાય, ક્યારે બધા લોકોને પ્રવચન આપવા માટે આવી જાય, તો એનો સમય છે મિત્રો જે ખૂંખાર મેળવીમાં છે તે ગાદી પર ક્યારે પ્રવચન માટે આવી જાય છે, તો તે છે સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. સવારના 10 વાગ્યા માળી બહાર બિરાજમાન થઈ જાય છે ગાદી ઉપર. તો તમને આ બધી માહિતી વ્યાજબી લાગી મિત્રો, કે વિડીયો તમને મહત્વનો લાગ્યો તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જે લોકો ત્યાં જવા માંગતા હોય તેમને વિડીયો શેર કરો, જેથી કરીને આ બધી માહિતી તેમને મળે. તો જય ખૂંખાર મેળવીમાં, જય હો બારેજાધામ. તો આવા પ્રકારની માહિતી બધા જ વિડીયોમાં આપો છો મિત્રો, તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને દરેક વિડીયોમાં તમને આવી અવનવી માહિતી મળતી રહે. જય ખૂંખાર મેળવીમાં, જય હો બારેજાધામ.